નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માના મેથ્સ વિષયનું ચેપ્ટર બીજું જે પ્રેક્ટિસ વર્કનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોના માધ્યમથી મૂકવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ. તેનો બહુપદીનો પહેલો પાર્ટ છે આ ચેપ્ટરનો પહેલો પાર્ટ, જેમાં થિયરી વિભાગ અને સ્વાધ્યાય 2.1 આપણે શીખીશું. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. હવે ચલ કેને કહેશું? તો પહેલાં બહુપદીમાં તો કે જે ભિન્ન કિંમતો ધારણ કરે તેવી સંજ્ઞાને ચલ કહેવાય. જેને આપણે ABCDના અક્ષર તરીકે ધારીએ છીએ. એમાં એ ચલમાં એક્સ વાય ઝેડ એ પણ હોઈ શકે, બી પણ હોઈ શકે, સી પણ હોઈ શકે. બરાબર, આ બધા કોણ છે? ચલ છે. જેની આગળ આપણે સહગુણક ધારેલો હોય તેની કિંમતો ફરતી હોય છે. બરાબર, આ બધા ચલ છે. હવે બેઝિક પદાવલી શું છે? તો કે બેઝિક પદાવલી એ ચલ અને અચલનો સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર અને ભાગાકારની ક્રિયા છે. શા કરતા મળે? જો દાખલા તરીકે આમાં સરવાળાની ક્રિયા છે, આમાં બાદબાકીની છે, આમાં ભાગાકારની છે. બરાબર, ખાલી 2x લખો તો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ થયો. બરાબર, તો આ છે બેઝિક પદાવલીઓ. નેક્સ્ટ, બહુપદીની ઘાત. કે જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય ત્યારે તેનું પ્રથમ પદ એટલે કે અગ્રપદ, આગળનું પદ છે, તેમાં ચલનો ઘાતાંક, ચલ જે આપણે કીધી એક્સ વાય ઝેડ, એનો ઘાતાંક, એની ઘાત એ જ બહુપદીનો ઘાત કહેવાય છે. હવે અચલ બહુપદીમાં જોઈએ તો px બરાબર એની 0 ને અચળ બહુપદી કહે છે જ્યાં એની 0 એ અચળ સંખ્યા હોય છે. હવે એક પદી કેને કહેશું? કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય એને એક પદી કહેવાય. દ્વિપદી કેને કહેશું? કે જે બહુપદીમાં બે પદ હોય, એક નહીં બે પદ હોય તો એને દ્વિપદી કહેવાય. ત્રિપદી કેને કહેશું? જે બહુપદીમાં 3 પદ હોય એને ત્રિપદી કહેવામાં આવે છે. આ બેઝિક ફંડામેન્ટલ વસ્તુ છે, એના આધારિત આપણે સ્વાધ્યાય 2.1 સરળતાથી શીખી શકશું. આપણે જોઈએ સ્વાધ્યાય 2.1. એમાં પહેલો પ્રશ્ન શું કહે છે? કે નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે તે કારણ સહિત જણાવવાનું છે. અને જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય તો એક ચલવાળી બહુપદી છે કે નહીં એ પણ આપણે કહેવાનું થાય છે. હવે પહેલી જ રકમ આપી છે એક્સનો વર્ગ ઓછા 15x વત્તા 50. હવે આ એક ચલવાળી બહુપદી છે, એ કેમ ખબર પડે? તો આમાં જુઓ, ચલ છે ને એક્સ છે, આમાં ચલ શું છે? આમાં એક્સ છે, દેખાય છે? ભલે ની ઘાત અહીં બે છે પણ અહીં ચલ કેવો છે? એક્સ, એક માત્ર એક જ ચલ છે. જેથી આપણે એમ કહી શકીએ, આના પરથી કહી શકીએ કારણ કે એક જ ચલ હોવાથી, કારણ કે તેના પદમાં ચલ એક્સ નો ઘાતાંક પાછો કેવો છે? એક્સ જ છે ને, પછી ઘાતાંક કેવો છે? પૂર્ણ સંખ્યા છે. કેવું છે? પૂર્ણ સંખ્યા છે. ઘાતાંકમાં પૂર્ણ સંખ્યા છે. કેવી છે? જુઓ, પેલી ઘાતાંકમાં એ પૂર્ણ સંખ્યા છે 2 છે. બીજા પદમાં અહીંયા કાંઈ નથી એટલે એક ઘાત હોય, અને ત્રીજા પદમાં 0 છે. બરાબર, આ 3 કેવા થઈ ગયા? પૂર્ણ સંખ્યા થઈ ગઈ. જેથી જ આપણે એને કહી શકીએ કે આ પદાવલી છે એ એક ચલવાળી બહુપદી છે. રેડી? કારણે આપણે એને આપી દીધું. ત્યારબાદ નેક્સ્ટ, એક્સનું ઘન વત્તા 3x વર્ગ વાય વત્તા 3xy વર્ગ વત્તા વાયનો ઘન. હવે આમાં આપણે ચલ 2 છે. કોણ કોણ ચલ છે? એક્સ અને એક વાય. આ પણ એક ચલવાળી જ બહુપદી છે, એ પણ તમને સમજાવી દઉં. તો આમાં પણ તમે જોશો તો કારણ આપવું હોય તો કારણ કે તેના
પદમાં એક્સ હોય કે વાય હોય, એક્સ હોય કે વાય, એમાં ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા છે. શું છે? પૂર્ણ સંખ્યા છે. અહીં આપણે જોઈશું 3, 2, 1, બરાબર. આ બધી કેવી છે? પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે શું? કે 0થી સ્ટાર્ટ થતી હોય અને અનંત સુધી જતી હોય, પ્લસમાં હોય, બરાબર. જેથી આપણે કહી શકીએ કે આ બીજી છે એ પણ એક ચલવાળી બહુપદી છે. સમજાય છે બધાને? કોમેન્ટમાં ખાસ લખજો, બરાબર. હવે ત્રીજું આપણે આ પદાવલીમાં જોઈએ એક્સ વર્ગ વત્તા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. હવે આ શું છે? તો આમાં ચલ કેટલા થયા તમે જુઓ. ચલ થયા એક્સ, વાય અને ઝેડ. 3 ચલ થયા. કેટલા થયા? એટલે આ 3 ચલવાળી બહુપદી છે, બરોબર. 3 ચલ પડો કેના ઉપરથી? અને પછી જો બધા પૂર્ણ સંખ્યા છે, એની ઘાત છે, એટલે આ ચલ કેટલા થયા? 3 ચલવાળી બહુપદી છે. ચોથું 5x વર્ગ વત્તા 11x ઓછા 2 અંડર રૂટમાં 6, એટલે કે વર્ગમૂળમાં, સોરી એક્સ લખ્યો 6 નહીં, એક્સ છે, બરાબર. તો આ આપેલ છે એ તમે જોવા જાઓ તો આ બહુપદી જ નથી. શું કામે? કારણ આપણને કીધું ને, તો કારણ કે જેનો તૃતીય પદ છે ને, તૃતીય પદ અથવા તો તમે એને કહી શકો અંતિમ પદ, આ બેમાંથી ગમે એક નામ આપી શકો, બરાબર. એમાં એક્સનો ઘાતાંક કેવો છે? 1/2, એટલે કે અડધો છે. અંડર રૂટમાં છે એટલે 1/2 થાય ની ઘાત, બરાબર. જેથી એ બહુપદી થતી નથી. પૂર્ણ સંખ્યા હોવી જરૂરી છે. ત્યારબાદ નેક્સ્ટ 3x વર્ગ વત્તા 5x ઓછા 7 વત્તા 8/x. તો આ પણ શું છે? બહુપદી નથી. કારણ કે જેમાં અંતિમ પદ છે. કેવું? અંતિમ પદ માં એ છેદમાં છે, એટલે એનો ઘાતાંક કેવો છે? ઘાતાંક આમ તમે ગણવા જાઓ તો -1 થાય. શું થાય? છેદમાં એટલે -1. -1 જે પૂર્ણ સંખ્યા નથી, જેથી એ બહુપદી નથી. ત્યારે છઠ્ઠું છે અંડર રૂટમાં 3x વર્ગ વત્તા πx ઓછા 9. હવે અહીં આપણે જુઓ ચલની 2 ઘાત છે, પૂર્ણ સંખ્યા અહીંયા 1 અને 0. જેના ઉપરથી આપણે ચલનું જ જોવાનું. આ સહગુણક કહેવાય. સહગુણકનું નહીં જોવાનું બહુપદીમાં, બરાબર. એ બહુપદી છે કે નહીં ચલ ઉપરથી આધારિત થાય. તો આ એક ચલવાળી, આમાં x જ છે. ચલ કયો છે? x, અને એક જ ચલ છે, એટલે કે એક ચલવાળી આ શું છે? બહુપદી છે. રેડી? કારણ કહેવાનું છે. તો કારણ કે આમાં તેના દરેક પદ છે, તેના આ ત્રિપદી છે ને, તો તેના દરેક પદમાં ચલ જે x છે એનો ઘાતાંક છે એ પૂર્ણ સંખ્યા છે. જે આપણે જોઈએ જ છે 2, પછી 1 અને 0. ખ્યાલ પડી ગયો? નેક્સ્ટ હવે પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે, કે નીચે આપેલ બહુપદીમાં એક્સનો સહગુણક લખો. હવે ચલ તો આપણે શીખી ગયા, આમાં એક્સ હોય કે વાય હોય, એને ગુણકમાં કોણ છે? ગુણાકારમાં, બરાબર. તો અહીંયા એક્સ છે, એને ગુણકમાં અહીંયા કાંઈ નથી, બરાબર. તો એનો સહગુણક શું થાય? તો એક્સનો સહગુણક થાય અહીંયા 0, કાંઈ નથી તો, બરાબર.
હવે અહીંયા એક્સનો વર્ગ છે, અહીંયા આપણે બીજું આવશે તો કે 4 + 7x + એક્સનો વર્ગ. આપણે એક્સનો વર્ગ છે એનો જ સહગુણક ગોતવાનો છે. એને ગુણાકારમાં હોય ને એ સહગુણક કહેવાય. શું કહેવાય એને ગુણકમાં? કોણ છે અહીંયા? 3 છે. તો અહીં એક્સનો વર્ગનો અહીંયા સહગુણક 0 થયો. અહીંયા એક્સ વર્ગનો સહગુણક થશે 3. કેટલો થશે? 3. અહીંયા એક્સના વર્ગ સાથે શું ગુણેલ છે? તો √ છે. તો અહીંયા એક્સનો વર્ગનો સહગુણક થશે √5. અને ચોથામાં થશે અહીંયા એક્સનો વર્ગ છે, આપણે સીધો અહીંયા જ જોવાનું. એના સહગુણકમાં શું છે? આ અહીં નિશાની એની આગળ છે માઇનસ છે, આ બધા એમ પ્લસ હતી, જો છે. અહીંયા એક્સનો વર્ગ 0 કેમ થયો? કારણ કે અહીંયા એક્સનો ઘન જ આપ્યો છે, બરાબર. અહીંયા એક્સનો ઘન પૂછ્યો હોત ને, એક સમજાવું તમને વધારામાં, તો કે એક્સનો ઘન પૂછ્યો હોત ને એનો સહગુણક શું છે? તો 1 આવત. અહીંયા એક્સનો વર્ગ કોઈ છે જ નહીં ને, એટલે 0 કીધું. સમજાણું? આ તો સમજવા માટેની વાત છે. ત્યારબાદ અહીંયા એક્સનો વર્ગ છે, તો અહીંયા એક્સનો વર્ગ એનો સહગુણક છે -8. મગજમાં ઉતરી ગયો? ખ્યાલ પડી ગયો કે એક્સનો વર્ગ હોય ને એની સાથે જે ગુણાકારમાં હોય ને એ લખવાનું થાય છે. અહીંયા કોઈ હતું નહીં એટલે 0 કરી દીધો આપણે સરળતાથી. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલી બહુપદીનો ઘાત જણાવવાની છે. બહુપદી છે એમાં કેટલી ઘાત છે, બરાબર, તે આપણે કહેવાનું થાય છે. તો અહીંયા એક્સમાં આપણે કેટલી ઘાત દેખાય છે? 50. તો એની 50 ઘાત થઈ. અહીંયા આપણે બહુપદી મતલબ મેક્સિમમ જે ઘાત હોય એક્સની કેટલી છે? 5 ઘાત. તો 5 લખવાની. અહીંયા એક્સની મેક્સિમમ ઘાત 3 નથી. જોજો અહીં ખ્યાલ પડે તો આપણે શું છે અહીંયા ઓછા આ 3 છે, એક્સનો વર્ગ છે ને ઘાતની ઘાત છે, એટલે એક્સનો વર્ગનો ગુણાકાર 2નો ગુણાકાર 4 હારે થશે. એટલે અહીંયા શું પદ મળશે આપણે? -3 એક્સની 8 ઘાત મળશે. હવે 8 છે એ 3 કરતાં મોટા છે, તો અહીંયા આપણે શું થશે? એક્સની બહુપદીનું ઘાત શું થશે? 8 થશે. ઘણા વિદ્યાર્થી શું લખે? અહીંયા 3 લખી આવે જવાબમાં, પણ 3 નહીં આવે. અહીંયા ગુણાકાર કરો છો. ઘાતનો શું થશે? ગુણાકાર થશે. એટલે 2 ગુણકમાં 4, 2 4 ને 8, એટલે અહીંયા 8 આપણે ઘાત આવશે. અને ચોથા પદમાં એક્સની 2 ઘાત છે મેક્સિમમ, એટલે અહીંયા 2 આવશે. નેક્સ્ટ એ જ પ્રશ્નમાં અહીંયા એક્સની 3 ઘાત છે, તો એ 3 આવશે. અહીંયા એક્સની 8 ઘાત છે, તો 8 આવશે. એકદમ ઇઝીલી છે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. નીચે આપેલ બહુપદીને સુરેખ છે કે દ્વિઘાત છે કે ત્રિઘાત છે, એમાં વર્ગીકૃત કરવાની છે. હવે સૌથી પહેલાં જોવાનું મેક્સિમમ ઘાત. તો એક્સની કઈ ઘાત છે? 3 ઘાત મેક્સિમમ છે, તો એને કહેવાય ત્રિઘાત બહુપદી. નેક્સ્ટ 4x² - 49 છે, તો આમાં ઘાત મેક્સિમમ કેટલી છે? 2 છે, બરાબર. 2 ઘાત હોવાથી એને કહેવાય દ્વિઘાત બહુપદી. હવે આમાં ટીની 1 ઘાત તો છે જ. 1 ઘાત હોય એટલે આપણે 8મામાં શીખી ગયા અને 9મામાં આપણે ખબર છે, એને કહેવાય સુરેખ પદાવલી, એટલે કે સુરેખ બહુપદી. 1 ઘાત હોય ને એને, બરાબર. ત્યારબાદ 4y ની 1 ઘાત તો છે, 1 તો હોય જ, બરાબર. એટલે શું થયું? સુરેખ બહુપદી. અહીંયા એક્સની 3 ઘાત છે, બરાબર, મેક્સિમમ જોવાનું, એટલે ત્રિઘાત. 3 એટલે ત્રિઘાત બહુપદી. અહીંયા આપણે એક્સની મેક્સિમમ 2 ઘાત છે, એટલે કે દ્વિઘાત બહુપદી. તો આ આપણે ધોરણ 9માના ચેપ્ટર 2નું થિયરી વિભાગ અને સ્વાધ્યાય 2.1નું સંપૂર્ણ સોલ્યુશન પ્રેક્ટિસ વર્કનું છે. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલને, શીખતા રહો. થેન્ક યુ, આભાર.